નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। થોડા સમય પહેલા બોટાદના કડદાકાંડે ગુજરાતના લગભગ ખેડૂતોને જાગૃત કર્યા છે અને ખેડૂતો ઉપર જે રીતે માર્કેટિંગ યાર્ડમાં જે નીતિ ચાલી રહી છે, પછી ભાવને લઈને હોય કે પછી કોઈ પણ રીતે ખેડૂતોનું જ્યાં શોષણ થતું હતું એ બધું ખુલ્લેઆમ આવ્યું। અને એટલું જ નહીં, કડદાકાંડને લીધે કેટલાય ખેડૂતોને લાઠીચાર્જ પણ ભોગવવો પડ્યો, કેટલાય ખેડૂતો હજુય જેલવાસ ભોગવી રહ્યા છે અને ત્યારબાદ તંત્ર પરિપત્ર બહાર પાડીને એવું કહે છે કે હવેથી કડદો બંધ। ત્યારે જે કડદો બંધ પરિપત્ર બહાર પડ્યો એ પરિપત્રને હું તંત્રને પણ કહેવા માંગુ છું કે જે પરિપત્ર કે જે નવા નિયમો લાગુ પાડો છો એ નિયમોનું ખરેખર માર્કેટિંગ યાર્ડમાં પાલન થાય છે કે નહીં એ તમે જોવો છો કે નહીં। BS9ના માધ્યમથી એક્સક્લુઝિવ હું તમને બતાવવા માંગુ છું। મારી સાથે એક ખેડૂત મિત્ર ઉપસ્થિત છે। જસદણ માર્કેટિંગ યાર્ડની જ્યારે મુલાકાત રહી હતી ત્યારે ખેડૂત ભાઈ સામેથી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે બેન, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજુ એ કડદો થાય છે। હજી મારા શબ્દ ફરીથી રિપીટ કરું છું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજુ એ કડદો થાય છે, એમાં ખેડૂત મિત્ર દાવો કરી રહ્યા છે। શું હતી સમગ્ર ઘટના એમની પાસેથી જ પૂછીએ। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થવાનો તમે દાવો કર્યો છે અને તમારો પોતાનો જ કપાસમાં કડદો થયો તેવું કહી રહ્યા છો અને તમારી પાસે પ્રૂફ પણ છે, તમે એક ઓડિયો પણ મને સંભળાવ્યો છે અને દર્શક મિત્રોને પણ આપણે એ ઓડિયો સંભળાવશું। પરંતુ સર્વપ્રથમ તમે એ જણાવો કે ઘટના શું હતી। બોટાદ કાલે 26 તારીખે કપા લઈને ગયેલા, બરોબર। કપાનો ભાવ 1490 રૂપિયા આવેલો। 1490 ખાલી કરવા ગયા જીનમાં, એટલે જીનમાં અડધો કપા પાડી દીધો। પાડ્યા કેડે એ લોકો એમ કહે છે કે આ કપા નહીં ચાલે એટલે ત્યાં થોડીક રકઝક, અમારો છોકરો ગયો રકઝક કરી કે 100 રૂપિયા કાપી દે, પછી પાછો રિટર્ન કર્યો। રિટર્ન કરી ફરીને માર્કેટિંગ યાર્ડમાં મૂક્યો, ફરીને હરાજીમાં મૂક્યો, એટલે એનો ભાવ આવ્યો છે એ હું તમને કહી દઉં, 1200 થી 1300 રૂપિયાનો ભાવ છે। ઓલામાં 1490 હતા, હવે આ કપા 1311 રૂપિયાના ભાવમાં ફરીને હરાજી થઈ, એટલે ઓછામાં ઓછો 189 રૂપિયા જેવું એક મણે કાપે છે, બરોબર। હવે આ યાર્ડના પડતા તો હળદરમાં કેટલા લોકો જેલમાં ગયા છે, આજુબાજુ બોટાદ તાલુકાના, સુરેન્દ્રનગરના ઘણા આ મામલે યાર્ડમાંથી ગયા, તો હજી કડદા પડતા ત્યાં બંધ નથી થતી। એટલે શું તમે ચોખ્ખો સ્પષ્ટ દાવો કરો છો કે બોટાદમાં હજુ કડદો થાય છે? ચાલુ જ છે। મેં ફોન કરીને વાત કરી છે, જેને કપાસની ચિઠ્ઠી ફાડી એમાં નંબર હતો એનો, એટલે મારા છોકરાએ વોટ્સએપ કર્યો, એટલે મેં તરત એને ફોન કર્યો એટલે એ કે કડદો નથી થતો ભાઈ। તમે કડદો નથી થતો આ થાય છે શું, કાપવાનું કારણ શું પૈસા, તમે ત્યાં જોઈને તો કપાસ લેતા આવજો ને। તમને એમ થાય કે અંદર કડદા જેવું માલ છે, ખરાબ હોય તો પહેલા જ આપણે જીનમાં ઢગલા કરાવી દેવાય, ગાંડિયું કરવાની પોટકા, તો તમને પૂરેપૂરો ખ્યાલ આવે ને। હવે એક બાજુ તમારી પાસે ટાઈમ નથી અને ખેડૂતને હેરાન કરવાનો દાવો। તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ બથવાર, ગામ મારું પાળિયા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। અને તમે એમણે કડદાનું કીધું તો શું એમણે સ્વીકાર્યું? ના, એ તો એમ જ કહે છે કે અમારે તો કડદો થતો જ નથી, તો પૈસા કાપવાનું કારણ શું, કડદો નહીં તો શું કર્યું, શું એ અમારી પાસે કઈ માંગતા હતા એના હિસાબે કાપ્યા છે, શેના પૈસા કાપાય, કાપવાનું કારણ તો હોય ને એના કઈક। કપા મોળો હતો તેને જોઈને નહીં લીધો હોય, જોયા વગર ખરીદ્યો હોય છે કપા, તો એ દરેક વખતે જોઈને 50 જણા જોવા છે, આમાં ખેંચવા માંડે કપા, જોઈને તો કપા ખરીદે, પછી કડદો નહીં તો શું કરવાનું। તંત્રએ તો પરિપત્ર બહાર પાડીને કીધું છે કે કડદો બંધ। તંત્ર તો પરિપત્ર બહાર પાડે છે પણ એનો અમલ કોણ કરે છે? આ સરકારમાં કોઈ અમલ થાય એવું જ નથી, અમલ કરશે નહીં। તમે ક્યાંય રજૂઆત કરી છે? રજૂઆત તો ઈ જ વખતે મેં ફોન કરીને કીધેલું યાર્ડમાં, પણ એ કે કડદો કરતા જ નથી, તો કડદો ન કરતો શું કર્યું, 189 રૂપિયા મને કાપ્યા તો શેના કાપ્યા, બરોબર। હવે ફરીને એને રિટર્ન ચિઠ્ઠી બનાવી દીધી, એક વખત યાર્ડમાં બનાવી, બીજી ચિઠ્ઠી બનાવી, મારા છોકરાના નામની બનાવી, એકનો એક કપા। તમારી પાસે બે ચિઠ્ઠી છે? મારી પાસે છે, માર્કેટિંગ યાર્ડનો કાંટો છે, જેની પાવતી ફાડી હોય, દલાલ હોય, કમિશન એનો ચિઠ્ઠી છે, અને સામેથી બધું બિલ હોત છે, બધું ટોટલી મારી પાસે પ્રૂફ છે, અને મેં ફોન કરીને જાણ હોત કરેલી કમિશન એજન્ટને। જે તંત્ર ઊંઘમાં સૂતું છે અને પરિપત્ર બહાર પાડીને એમ કહી દે છે કે કડદો બંધ, તો આટલાથી વાત ન અટકે। તમે કાયદા લાગુ પાડો છો તો એ કાયદાનું પાલન થાય છે કે નહીં એ જોવાની ફરજ એ તમારી છે।
જ્યારે મીડિયાને જોઈને ખેડૂતને દોટ મૂકીને પોતાની વાતને પોતાના પ્રશ્નને વાચા આપવા માટે આવવું પડતું હોય તો એનાથી મોટી મને નથી લાગતી કે તંત્ર માટે બીજી શરમની એકે વાત હોઈ શકે. તમે દાવો કરો છો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો બંધ છે, તો પછી આ ખેડૂત મિત્ર જે પોચ બતાવી રહ્યા છે, જે બિલ બતાવી રહ્યા છે, એ શું છે? અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું માત્ર કડદો જ થાય છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અન્ય રીતે પણ ખેડૂતોનું શોષણ થાય છે? તમે મગફળીની લઈને પણ વાત કરી હતી. મગફળી હું 2 વખત મેં બોટાદ બતાવી, ન્યા આગળ ભાવ નતો મળતો. મેં કીધું 1200 રૂપિયા આવે તો આપણે દઈ દઈએ. 1200 નતા આવતા, 1000 ને 1100 રૂપિયા. હવે એમના હિસાબે તો મારે જસદણ લઈને આવવું પડ્યું. જસદણ અત્યારે મારે 1319 રૂપિયાની મગફળી ગઈ. ઓલું આપણે એમ કે ઘરે ને ઘરે દેવાય જાય, ખોટા ખર્ચા ન સડે અમારે. પણ એવું તો ત્યાં કઈ મળતું નથી. જો ભાવ આપો તો આ રીતે તોડી નાખે. એટલે આપણે એને વિશ્વાસ કઈ રીતે બે કે આપણે ત્યાં નકા અમારું વતન છે બોટાદ, અમારે બોટાદ યાર્ડ જ લાગુ પડે. નેથી અમારે દહદન સુલા લાંબુ થવું પડે. શું બોટાદ માર્કેટિંગ યાર્ડ ઉપરથી ખેડૂતોનો હવે વિશ્વાસ ઉઠતો જાય? નથી, અમને પૂરો વિશ્વાસ જ નથી. કડદો જ કરે છે, આજની તારીખમાં કડદો જ છે. તો એ લોકો જોઈ જોઈને વસ્તુ લે છે, પછી કાપવાનું કારણ શું? એને પૈસા કાપવાનું કારણ તો હોય ને કાંઈક. ખરાબ માલ હોય તો જોયા વગર ખરીદતા છે, જોતા નહીં હોય જોઈને જ લે છે. પછી તો ભાવ નક્કી કરે છે, ત્યાં સુધી તો ભાવ નક્કી નથી થતો જોયા વગર, તોય કાપી નાખે. પરિપત્ર બહાર પડ્યા પછી પણ જો આ વસ્તુ થતી હોય તો શું લાગે છે આમાં બધાયની મિલીભગત કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો? ભ્રષ્ટાચાર ચોખ્ખો ભ્રષ્ટાચાર જ છે. તો ચેરમેન સરી કહેતા ફરી વખત કડદો ક્યારેય નહીં થાય, જાહેરમાં કહેતા હતા રાજુભાઈ કરપડાયા એ વખતે. તો આ કડદો નથી તો શું છે? પછી એમની ભાષામાં એ કે કડદો નથી તો શું? એ અમારી પાસે 189 રૂપિયા માંગતા એના કાપી લીધા છે. કાંઈક તો અમને પ્રૂફ બતાવવું જોઈએ ને. કપા મોળો હતો, અમે કહીએ મોળો હતો, અમારે ત્યાં હાલે એવો જ નતો, એવો એવી રીતે મોકલ્યો હતો. તો એને શું ખરીદવો જોઈએ? રાખવાનો જોઈએ ને એને. તમે જે વાત કરી છે, જે કપાસ તમે જે પેઢીને વેચો છે, એ પેઢીનું નામ શું છે? હવે એ પેઢીનું નામ 1 મિનિટ બેન હું મોબાઈલમાં જોઈ લઉં. એકમાં પ્રીતિભાઈ એન્ટરપ્રાઇઝ છે, પવિત્રાય એન્ટરપ્રાઇઝ, બરોબર. એ મારા છોકરા નામની ચીઠ્ઠી ફાડી છે. અને મારા નામની જે ચીઠ્ઠી ફાડી છે મેં એને લીટા માર્યા, સિવાય એન્ટરપ્રાઇઝ કેવું કંઈક લખ્યું છે, લીટા મારી દીધા. મેં એને લીટા મારી દીધી. એ મારા નામની પહોંચ છે, 1490 રૂપિયા એમાં ભાવ છે. પછી છોકરા નામની ફાડી એમાં 1311 રૂપિયા ભાવ છે. 189 રૂપિયા કાપ્યા. ઓડિયોમાં પણ તમારી સામે એવું કહે છે કે આ કડદો નથી અને જુદા જુદા દાવા કરે છે. શું કહેશો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આ ચાલી રહ્યું છે? એની વાત થઈ, જેને પહોંચ પાડી દીધી છે એમાં એનો નંબર હતો. મારા છોકરાએ મને વોટ્સએપ કર્યું, એ નંબર ઉપર મેં ફોન કર્યો. મેં 15 મિનિટ જેટલી વાત કરી લીધી. તો એ લોકો તો એમ જ કહે છે કે અમે કડદો નથી કરતા. તો કડદો નથી કરતા તો પૈસા શેના કાપ્યા? માલ મોળો હતો, મેં કહ્યું મોળો હતો તો અમે તો મોળો જઈને જ મોકલ્યો છે. તો તમે 1490 કે હરાજી થઈ ગયા પછી ભાવ કાપવામાં આવે તો પછી એ કડદો જ છે? કડદો જ કહેવાય ને એને, બીજું શું કહેવાય? કડદો જ કર્યો હશે. હરાજી થઈ ગઈ, ભાવ નક્કી થઈ ગયો, યાર્ડમાંથી હામી પાર્ટીને ખાલી કરવા જાય 1 કિલોમીટર 1.5 કિલોમીટર, અને ન્યા જઈને ખાલી કરે, અડધો કપા પાડી દે ને પછી એમ કે આ કપા ખરાબ છે. તો પેલા જોઈને ખરીદવો જોઈએ, જોયા વગર શું રાખવો જોઈએ? ખેડૂત કિશોરભાઈ BS9 ના માધ્યમથી દાવો કરી રહ્યા છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજુ એ કડદો થાય છે. જે તંત્ર ઊંઘમાં છે એમને પણ જણાવી દઉં કે તમારા પરિપત્રથી કશું જ ફેર નથી પડ્યો. ખેડૂતો હજુય મીડિયાને જઈને દોડે છે અને દાવા કરે છે કે બેન હજુ એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે. તંત્ર માટે શરમજનક બાબત છે. અને ખાસ જો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થતો હોય તો જવાબદાર અધિકારીઓએ બોટાદ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવી જોઈએ. ખેડૂતો સાથે જે અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એને ખુલ્લે આમ એ ભ્રષ્ટાચારને સામે લઈ આવવું જોઈએ. મીડિયાનું કામ છે કે અમે તમારું ધ્યાન દોરીએ, અમારી ફરજ છે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય તમારું ધ્યાન દોરીએ. તમારું કામ છે સુધારા વધારા કરવાનું. તો તંત્રને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂતો સાથે અન્યાય ન થાય. જો આ કડદો ખરેખર ચાલી રહ્યો હોય તો એ કડદાને અટકાવવામાં આવે. BS9 આ વસ્તુની પુષ્ટિ નથી કરતું, પરંતુ ખેડૂત જે દાવો કરી રહ્યા છે એ હકીકતને હું તમારી સામે પ્રસ્તુત કરી રહી છું. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, જસદણ માર્કેટિંગ યાર્ડ.